હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો। ગુજરાત કોમન એડમિશન પોર્ટલ સરકારી કોલેજમાં એડમિશન લેવા આપતી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન મિત્રો। તો ગુજરાત કોમન એડમિશન પોર્ટલ, તો નમસ્કાર મિત્રો, હમણાં ટૂંક સમયમાં જ ગુજરાત બોર્ડ દ્વારા 9 મે 2024ના રોજ ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને હવે તમામ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કોલેજમાં અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગે છે। આવા તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે કોઈ પણ કોર્સમાં આગળ તમારે એડમિશન લેવું હશે તો તમારે એક પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે। આ પ્રવેશ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન તમારા GCAS પોર્ટલ પર કરવાનું રહેશે મિત્રો। ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS ગુજરાત કોમન એડમિશન પોર્ટલ છે મિત્રો। તો મિત્રો જણાવી દઈએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ મુજબ ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જાણતા રહે અને આ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ના રહે તેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડમિશન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે। હવે તમારે કોલેજમાં એડમિશન લેવા માટે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો તમે શૈક્ષણિક વર્ષ 2024માં જૂન મહિનાથી શરૂ થતા કોલેજના ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે સ્નાતક અને અનુસ્નાતક અથવા તો PhDના કોઈ પણ ફેકલ્ટીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો મિત્રો। તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યારે 15 જેટલી યુનિવર્સિટીની સરકારી કોલેજો, ગ્રાન્ટેડ કોલેજો તેમજ ફાઇનાન્સી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે તમારે અહીં પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું પડશે મિત્રો। તો GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે। અમે તમને આજના આ લેખ દ્વારા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આપીશું। તો ગુજરાત કોમન એડમિશન પોર્ટલના ફાયદા શું છે પહેલાં એ જાણી લઈએ। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે જેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે। આ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બે ભાષામાં બનાવવામાં આવેલું છે। આ પોર્ટલ પર કોઈ પણ વિદ્યાર્થી પોતાના ઘરે બેઠા સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે છે પોતાના જ મોબાઈલ ફોન દ્વારા મિત્રો। તો વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ 15 જેટલી યુનિવર્સિટીઓ અને જુદી જુદી લગભગ 2548 કોલેજોમાં એક સાથે જુદા જુદા અભ્યાસક્રમોમાં રજીસ્ટ્રેશન કરી શકે છે। તેમજ તમને અહીં ઓનલાઈન માધ્યમમાં ફી ભરવાનો ફાયદો પણ મળશે અને અહીં રજીસ્ટ્રેશન કર્યા પછી જો વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજ મળશે નહીં તો તેને બીજી તક પણ મળશે। એટલે કે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું વિદ્યાર્થીઓ કોલેજમાં જવાનો જરૂર નહીં, તો ઘરે બેઠા કરી શકે છે પોતાનું રજીસ્ટ્રેશન મિત્રો। તો વિદ્યાર્થીઓ જ્યારે ઘરે બેઠા આ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરે છે તો તેને એડમિશન સંબંધિત અને અભ્યાસક્રમ સંબંધિત તમામ માહિતી પોતાના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મેસેજ અને ઈમેલ ID દ્વારા મોકલવામાં આવશે। એટલે કે GCAS પોર્ટલ પર તમને પોતાના અભ્યાસક્રમની અને પ્રવેશ માટેની તમામ માહિતી આપવામાં આવે છે। તો GCAS પોર્ટલ પર ઓનલાઈન માધ્યમમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શું છે મિત્રો? તો ઓનલાઈન માધ્યમમાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ પોતાની વિદ્યાર્થી મિત્રોએ GSTS પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। તેમના હોમ પેજ પર રજીસ્ટ્રેશન વિકલ્પ આપેલો હશે, તે એપ્લાયનો બટન પર ક્લિક કરો મિત્રો। હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે। હવે અહીં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID દાખલ કરવાનો ઓપ્શન આવશે મિત્રો। તો ત્યાં તમારે ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। તમને એક OTP મોકલવામાં આવશે, તેના આધારે વેરીફાઈ કરો પછી તમને યુઝર અને ID પાસપોર્ટ આપવામાં આવશે। હવે અહીં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે મિત્રો। છેલ્લે ફરીથી એપ્લિકેશન ફોર્મ કે જે કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। તમને જે યુઝર નેમ અને પાસપોર્ટ આપવામાં આવેલો છે તેના આધારે લોગિન કરો, તેના પછી યુનિવર્સિટી કોલેજના અભ્યાસક્રમની માહિતી દાખલ કરો મિત્રો। તો આ હતી મિત્રો રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ માહિતી।